નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. હવે આજે આપણે સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં હું પરમાર વિક્રમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પાઠ 9 એટલે કે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન, એમાં પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે આપણે આજે પરિચય મેળવીશું. તાસ 1માં આપણે થોડી આની ચર્ચા પણ કરેલી. એમાં પૃથ્વીનો આકાર, પૃથ્વીની આંતરિક રચના, ભૂકવચ કોને કહેવાય, ભૂકવચ કેટલા કિમી સુધી આવેલું હોય છે, ભૂમિખંડમાં કયા કયા ખનિજોની બનેલી છે, શિયાળ એટલે શું, આવા ઘણા બધા પ્રશ્નોની આપણે ચર્ચાઓ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ બધા પ્રશ્નોને આપણે ચર્ચા કરી હતી અને પાઠની પણ આપણે સમજૂતી આપી હતી. હવે આપણે અહીંયા તાસ 2ની અંદર ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થયું એના વિશે આપણે પરિચય મેળવવાનો છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો, મુદ્દાણ અનેક ભૂતકતીમાંથી વિભાજિત છે, જેને આપણે મુદ્દાવણીય ભૂતકતી અથવા પ્લેટ કહેવાય છે ને. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે આપણે ખંડો કહીએ છીએ એ જુદા જુદા ભૂતકતીમાં વહેંચાયેલા છે, એને આપણે પ્લેટ પણ કહેવાય છે. તો તમને પ્રશ્ન પણ પૂછાય, મુદ્દાણે ભૂતકતી કોને કહે છે? તો મુદ્દાવરણ એટલે પૃથ્વીનો ઉપરનો જે પોપડો એને આપણે શું કહીએ છીએ? ઘન આવરણને આપણે મુદ્દાવરણ કહીએ છીએ. તો એ અનેક ભૂતકતીઓમાં એટલે કે અનેક પ્લેટોમાં વિભાજિત છે, જેને આપણે શું કહીએ? મુદ્દાવણીય ભૂતકતી કહેવાય છે. તો આપણે જાણીને એ નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો કે ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. જે આપણી આ પૃથ્વી પર જે આપણે 7 ખંડો કહીએ છીએ, બરાબર ને? તો એ 7 અલગ અલગ તકતીઓ છે, અથવા જે ભૂતકતીઓ કહીએ છીએ. તો એ જુદા જુદા ફરતી રહે છે. એમ કે જેમ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એમ આ પ્લેટો પણ ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીના પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે આમ બને છે. કે આવું કેમ થાય છે? આ પ્લેટો કેમ ફરતી રહે છે? તો પૃથ્વીના ભૂગર્ભની અંદર આપણે આગળના પીરિયડમાં પણ જોયું કે પૃથ્વીના ભૂગર્ભમાં શું રહેલું છે? ધગધગતો લાવા, જેને આપણે મેઘમા કહીએ છીએ, જે પ્રવાહી હોય છે. અને એ જે પૃથ્વીના પીગળેલો જે મેઘમા છે, અને એ મેઘમાં જે આપણે કોઈ પણ વસ્તુ પ્રવાહીમાં પાણીમાં મૂકીએ તો એ ધીમે ધીમે ફરતી આપણે જોવા મળતી હોય, બરાબર ને? આવો પ્રયોગો તમે પેલા ચોમાસામાં કાગળની હોડી બનાવીને તમે મૂકતા હો છો ને ફરતી તમને દેખાય છે, તો એવી ચકડી ફરતી મૂકતા હોય તો પાણીમાં કંઈ પણ વસ્તુ પડી હોય તો ફરતી હોય છે, બરાબર ને? એમ આપણી આ જે ભૂતકતીઓ છે એ ધગધગતા લાવારસમાં સાથે સંકળાયેલી છે. એટલે એની અંદરથી વર્ષે સામાન્ય લગભગ જે કહેવાય કે થોડા સેન્ટીમીટર સુધી જેમ કે સરકતી હોય છે. તો એ શાના કારણે? તો મેઘમાને કારણે આવ્યું થતું હોય. તો પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે. પૃથ્વીની અંદર જે પીગળેલ મેઘમાં છે, જે રસ છે, ધગધગતો લાવારસ છે, એ વર્તુળ સ્વરૂપે એટલે ગોળાકાર સ્વરૂપે ફરતો રહે છે. એમ કે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય. કે જે પ્લેટની જે ગતિઓ છે ફરવાની, અને એના કારણે પૃથ્વીની સપાટી જે ઉપરનો ભાગ છે એમાં પણ કારણ કે ઘણી વખત પૃથ્વી હલતી હોય આપણને જોવા મળે છે, જેને આપણે ભૂકંપ પણ કહેતા હોય. તો એ આંતરિક રચનાને અથવા આંતરિક હલનચલનને કારણે પૃથ્વીનું ઉપરનું પડ ધ્રુજતું હોય છે, અને એના કારણે આપણને ઘણા બધા પરિવર્તનો આપણને જોવા મળતા હોય છે. તો પૃથ્વીની ગતિઓને બળોના આધારે વિભાજિત કરવામાં છે. પૃથ્વીની ગતિને જેના બળ છે એ બળના આધારે એને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવે છે.
જેને કારણે આ ગતિઓ પેદા થાય, એને કારણે શું થાય, એની ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ, અને આ બળ ક્યાં ઉદ્ભવે છે? પૃથ્વીના આંતરિક ભાગમાં, જેને આપણે આંતરિક બળ અથવા એને ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. તમને પ્રશ્ન આંતરિક બળ કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાય તો પૃથ્વીના પેટાળની અંદર જે ગતિઓ પેદા થાય છે અને તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં જે નિર્માણ પામે છે એને આપણે આંતરિક બળ, એટલે કે પૃથ્વીના આંતરિક ભાગમાં જે બળ પેદા થાય છે અથવા નિર્માણ પામે છે એને આપણે આંતરિક બળ કહે છે. એને બીજા અર્થમાં કહી દો ઇન્ડોજેનિક ફોર્સ એવું કહેવામાં આવે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તે બળને આપણે શું કહ્યું? બાહ્ય બળ. આંતરિક બળ એટલે અંદર, અને બાહ્ય બળ એટલે બહાર. તો તમને બે રીતે પ્રશ્ન પૂછાય કે પૃથ્વીનું આંતરિક બળ કોને કહેવાય? તો પૃથ્વીનું આંતરિક બળ એટલે પૃથ્વીના પેટાળની અંદર જે ભાગમાં બળ પેદા થાય છે તેને આપણે આંતરિક બળ કહીએ છીએ. એને ઇન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. અને જે બળ પૃથ્વીની સપાટી ઉપર જે ઉત્પન્ન થાય છે તેને આપણે બાહ્ય બળ, એને બીજી એક્સોજેનિક ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા, એટલે કે આંતરિક બળ છે તે આકસ્મિક એટલે અચાનક ગતિ પેદા કરતો હોય છે. તો વળી ક્યારેક ધીમી ગતિ પણ હોય છે, જે ભૂકંપ અને જ્વાળામુખી જેવા આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટીએ પરિવર્તન થાય છે. તો એટલે કે જે આંતરિક જે બળ છે એના કારણે શું પેદા થાય છે? ભૂકંપ અને જ્વાળામુખી. અને એના કારણે શું થાય કે પૃથ્વીની આંતરિક સપાટીની અંદર જે ભૂકંપ અને જ્વાળામુખી જે રચના થતી હોય છે અને એના કારણે પૂરા બળ વેગથી આ વસ્તુ બહાર આવતી હોય છે. ભૂકંપના આપણે આંચકા કહીએ છીએ, અથવા જ્વાળામુખીની જ્વાળાઓ બહાર ફેંકાતી હોય છે. તો એ આંતરિક બળના કારણે થતી હોય છે, જે બહાર આવતી હોય છે. અને એના કારણે શું થાય કે પૃથ્વીની સપાટી પર કંઈક નવા જ પરિવર્તનો આપણને જોવા મળતા. ઘણી વખત ભૂકંપ આવવાથી સ્થળ હોય ત્યાં જળ થઈ જાય, જળ હોય ત્યાં સ્થળ થઈ જાય, એવી પણ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. ભૂકંપ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે, જેને આપણે જ્વાળામુખી, તમને પ્રશ્ન પણ પૂછાય જ્વાળામુખી કોને કહેવાય? તો પૃથ્વીની સપાટી પર એવા છિદ્રો હોય છે અને એ છિદ્રો દ્વારા પૃથ્વીના પેટાળમાં જે બળ પેદા થાય છે અને એના કારણે જે લાવારસ આપોઆપ જે બહાર ફેંકાય છે એવા પદાર્થને આપણે શું કહીએ? જ્વાળામુખી કહેવામાં આવે છે. અને આ જ્વાળામુખી તો જો ગતિ ધીમી હોય તો નજીકના ભાગમાં જ પથરાય છે, અને જ્વાળામુખી પર્વત ઉદ્ભવે છે. અને જો એનો વેગ વધારે હોય તો ખૂબ કેટલાય કિલોમીટર સુધી એની જ્વાળાઓ ફેંકાતી હોય છે, અને એના કારણે ઘણું બધું નુકસાન પણ થતું હોય છે. આ મુદ્દાઓની ભૂતકતીની ગતિશીલતાને પૃથ્વી સપાટી કંપન થાય છે. એટલે કે મુદ્દાઓની ભૂતકતીઓ એટલે પ્લેટોની ગતિશીલતાને કારણે, એટલે પ્લેટો ફરવાને કારણે પૃથ્વીની સપાટી પર શું થાય? કંપન અનુભવે છે. આપણે જુઓ કે કહેતા કે આપણે ખાટલા અથવા પલંગ ઉપર બેઠા હોય અને નીચેથી કોઈક હલાવ્યું હોય તો કેવું આમ પલંગ હલવા લાગે છે. એમ અહીંયા પણ એવું જ પરિસ્થિતિ પેદા થાય કે પૃથ્વીના આંતરિક પેટાળની અંદર, આંતરિક ભાગની અંદર જ્યાં જ્વાળાઓ છે અથવા લાવારસ છે એ ફરતો હોય છે, અને એમાં જે આ ભૂતકતીઓ પણ એમાં ફરતી હોય છે, અને એના ફરતા ફરતા ક્યારેક કોઈ એકબીજા પ્લેટો સાથે પણ અથડાતી હોય છે, અને ત્યારે પૃથ્વીની સપાટી પર એ કંપન જેવું અનુભવાતું હોય છે. આ કંપન તેના કેન્દ્રથી ચારે બાજુ કરે છે. આ કંપન શું હોય? એનું કેન્દ્ર હોય અને ચારે બાજુ થતું હોય છે. આ કંપનને આપણે ભૂકંપ કહીએ. તો પ્રશ્ન પણ પૂછાય ભૂકંપ એટલે શું? તો મુદ્દાણે ભૂતકતીની ગતિશીલતાને પૃથ્વી સપાટી પર જે કંપન થાય છે, તો પૃથ્વીના પેટાળની અંદર જે આંતરિક પરિવર્તનો થાય છે એના કારણે જે હલનચલન થાય છે અને પૃથ્વી સપાટી પર જે કંપન અનુભવાય છે એને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકંપની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપન શરૂઆત થાય તેને આપણે ઉદ્ગમ કેન્દ્ર કહીએ. તમને પ્રશ્ન પણ પૂછાય કે ઉદ્ગમ કેન્દ્ર, ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવાય? તો ભૂકવચ એટલે પૃથ્વીની નીચેના ભાગમાં જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થઈ હોય તેને શું કહેવાય? ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે કે ભૂકંપનો ઉદ્ભવ થવો એમ. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારના તરફ તરંગો રૂપે ગતિ કરે છે, અને જે આ ઉદ્ગમ કેન્દ્રમાં જે તરંગો છે એ બહારની તરફ ફેંકાય છે,
ઉદ્ગમ કેન્દ્ર નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કે તમારો પ્રશ્ન પણ પૂછાય કે અધિકેન્દ્ર કોને કહેવાય? તો જે ઉદ્ગમ કેન્દ્ર છે એના નજીકની સપાટીમાં જે કેન્દ્ર હોય છે એને શું કહેવાય? અધિકેન્દ્ર. કે દાખલા તરીકે આપણે અહીંયા કરીએ કે ભાઈ ચલો અહીંયા એનું ઉદ્ગમ કેન્દ્ર છે અને એનો જે નજીકનો ભાગ છે તો એને આપણે શું કહીશું? અધિકેન્દ્ર કહેવામાં આવે છે અથવા નિર્ગમન કેન્દ્ર પણ કહેવામાં આવે. આ બધા વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નો તમને પૂછાય છે નાના નાના અથવા ખાલી આમાં પણ પૂછાય. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન એટલે કે જે આજે આપણે અધિકેન્દ્ર અહીંયા તમને બતાવ્યું મેં તો એ અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં વધુ નુકસાન થતું હોય છે અને અધિકેન્દ્ર અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થાય છે જેમ જેમ અધિકેન્દ્ર. તો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આપણે અહીંયા કહીએ કે અહીંયા આ શું છે? ભૂકંપ કેન્દ્ર અથવા ઉદ્ગમ કેન્દ્ર કહીએ. ઉદ્ગમ કેન્દ્ર ભૂકંપનું, બરાબર? આ ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર છે એટલે કે જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થયો છે એને આપણે શું કહીએ? ઉદ્ગમ કેન્દ્ર. અને એની નજીકના ભાગમાં જે કંપન અનુભવાય છે એને આપણે શું કહીશું કે અધિ. તો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આપણે આ પૃથ્વી છે, અહીંયા કોઈ કેન્દ્રમાં જે ભૂકંપ ઉદ્ભવે છે એને આપણે જ્યાં ભૂકંપનું કેન્દ્ર હોય મુખ્ય એને ઉદ્ગમ કેન્દ્ર કહીએ કે ભૂકંપનો જ્યાં ઉદ્ભવ થયો હોય એ કેન્દ્ર એને આપણે ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર. અને એના નજીકના જ ભાગમાં જે કંપન અનુભવાય છે એને અધિકેન્દ્ર કહેવામાં આવે છે અથવા નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે અને આનાથી વધારે નુકસાન થાય છે. અને આ કેન્દ્રથી જેટલા તમે દૂર જઈએ છીએ આપણે દૂર જઈએ તેમ તેમ ભૂકંપની જે અસર છે શું થતી જતી હોય છે? ઓછી થતી જતી હોય છે. એટલે જેમ જેમ ભૂકંપના કેન્દ્રથી જેમ જેમ વિસ્તાર દૂર હોય તેમ એની અસર કેવી હોય છે? વધારે હોય છે. અને જેમ જેમ એની નજીકના ભાગમાં હોય વિસ્તાર તો એ નુકસાન કેવું હોય છે? વધારે થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? ઉદ્ગમન કેન્દ્ર કોને કહેવાય? અધિકેન્દ્ર કોને કહેવાય? ભૂકંપ કોને કહેવાય? તો સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિ ભૂકંપનો સંભાવનાનું અનુમાન કરે છે જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપો પૃથ્વી સપાટી પર આવવું વગેરે. એટલે કે પહેલાંના સમયે જે આપણી પાસે ભૂકંપના માપવાના કોઈ સાધન ન હતા તો એ સમયે આપણા જે પૂર્વજો હતા અથવા જે વૃદ્ધો તો એ પર્યાવરણિક અવલોકન કરી વાર્તાનું અવલોકન કરીને આ ભૂકંપ વિશે એવું અનુમાન કરતા હતા. તો શાના આધારે? તો કારણ કે ભૂકંપની આગાહી કોઈ સંભવ નથી, બરાબર? કારણ કે આજે હાલના આટલો વૈજ્ઞાનિક યુગ હોવા છતાં પણ આજે એનો આપણે આગાહી કરી શકતા નથી, પણ એનો તીવ્રતા કેટલી છે એ આપણે અનુમાન કરી શકીએ છીએ. તો એ સમયે સ્થાનિક લોકો સામાન્ય પદ્ધતિ જેવી કે સંભાવના અનુભવ કરે જેમ કે પ્રાણીઓના અમુક વર્તન હોય એનો અભ્યાસ કરતા કે તળાવની માછલીઓની ગતિમાં વધારો થવો અથવા હેરફેર થવી. પછી સરીસૃપોનું એટલે પૃથ્વી પર ફરતા જે પ્રાણીઓ એને સરીસૃપ કહેવાય એટલે સરકીને. તો એવા પ્રાણીઓના વર્તન ઉપરથી વર્ષોના અનુભવ પછી એ લોકો આવું અનુમાન કરતા ભૂકંપ વિશે. મુખ્ય ભૂમિ સ્વરૂપો હવે આપણે જોઈએ ભૂમિ સ્વરૂપો વિશે જોઈએ. એમાં મુખ્ય ભૂમિ સ્વરૂપો તો ઘસારણ અથવા ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાય છે. ભૂમિ સપાટી કયા પરિબળોને કયા બદલાતી રહેતી હોય છે? તો ઘસારણ અથવા ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ એટલે તો પાણીના વહાણના કારણે જે નિક્ષેપણ થાય એ અથવા એક સ્થળેથી બીજા સ્થળે ધસડાઈને જતું હોય એને નિક્ષેપણ કહીએ છીએ. અને એના કારણે ભૂમિ સ્વરૂપે સતત બદલાતી રહેતી હોય છે. પૃથ્વીની સપાટી પર ખડકો તૂટવાથી ઘસાણની ક્રિયા થાય છે કે પૃથ્વીની સપાટી પર જે ખડકો હોય છે અને ખડકો તૂટવાને કારણે જે ઘસાણ પ્રક્રિયાથી થતી હોય છે. એટલે કે જે ખડકો છે એ ખડકોને હવા, પાણી કે આવા ભૂકંપ કેવા પરિબળોને કારણે એમાં પરિવર્તન આવતું હોય છે અથવા એ ટુકડાઓ તૂટતા હોય છે અને એમાંથી નાના નાના કણો થતા હોય છે. એનાથી ભૂમિ સપાટી અસ્થિરમાં આવતી હોય છે.
તો જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે. કે તમે પ્રશ્ન પણ કહે ઘસારણ એટલે શું? ઘસારણ એટલે ઘસાવું. તો કયા પરિબળોને કારણે ઘસાય છે? તો જળ, પવન, જે હિમવર્ષા વગેરે જેવા પરિબળોને કારણે જે ખડકોનું ક્ષય થાય છે એટલે તૂટે છે. ક્ષય થવું એટલે તૂટવે અથવા ઘસારણ થવું, એને આપણે ઘસારણ કહીએ છીએ. તો પવન, જળ વગેરે ઘસાણયુક્ત પદાર્થોને એક સ્થળે બીજા, એટલે કે જે ઘસાયેલા જે બળો છે, જો મતલબ અતિ વેગથી પવન આવતો હોય, વાવાઝોડું આવતું હોય, વરસાદ પડતો હોય, તો એના કારણે શું થાય કે તમે જો ક્યારેક પર્વત ઉપર ગયા હોય તો પર્વતની ઊંચાઈ ઉપર તમને ખાડા જેવું દેખાતું તો ત્યાં કોણ કોતરવા ગયું છે? પણ આ પવનો અથડાવાને કારણે એ ખડકોમાંથી નાના નાના કણો છૂટા પડતા હોય છે અને પવનની સાથે એ ઘણા કિલોમીટર સુધી દૂર ફેંકાઈ જતા હોય છે. અથવા પાણીમાં પડવાને કારણે કે પાણીની સાથે ઘસાઈને, જો નદીઓમાં આપણે જોઈએ તો નદીઓમાં રેતી, કાંકરા, માટી આ બધું ઘસાઈને જતું. તમે બંને એના કિનારા જોજો, પથરેલા પ્રદેશો હોય અને ત્યાં એના કિનારા બંને જોજો તો તમને ઘસાયેલા દેખાશે. તો શાના કારણે? તો આ ઘસારણને કારણે. અને ઘસારણને કારણે એ કણો નાના નાના છૂટા થઈને એક સ્થળેથી બીજા સ્થળે જતા, જેને આપણે ઘસારણ કહીએ છીએ. અને જ્યાં એનો વેગ ઘટી જાય ત્યાં કણો છોડી દેતા હોય છે અને એ કણો એકબીજા ઉપર પથરાવાને કારણે એક મેદાન જેવું રચના થતી હોય છે. એમ કે જે પરિવહન કે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાનું શું કહીએ છીએ આપણે? પરિવહન. તો આ પવન, જળ, હિમવર્ષા આ બધું થવાને કારણે શું છે? માટીના કણો, પથ્થરના કણો એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય જેને આપણે શું કહીએ? પરિવહન કહે છે. અને તે પદાર્થનું અન્યત્ર નિક્ષેપણ, એટલે કે જ્યાં એનો વેગ ઘટી જાય ત્યાં એ પથરાઈ જતા હોય છે, જેને આપણે નિક્ષેપણ કહીએ છીએ. ઘસાણથી નિક્ષેપણ સુધી આ પ્રક્રિયાને પૂછી શકાય વિભિન્ન ભૂમિશોનું નિર્માણ, એટલે કે ઘસાણથી નિક્ષેપણ સુધી. ઘસાણ એટલે ઘસાવો, નિક્ષેપણ એટલે પંથરાવું. તો એના કારણે અનેક ભૂમિ સ્વરૂપોની રચના થતી હોય છે. તો અહીંયા જો જળપ્રપાત કહેવાય છે. આ જો તમને ચિત્ર બતાવો જળપ્રપાતનું. જળપ્રપાત એટલે શું? તો જે પાણીનો જે પ્રવાહ છે. તો તમને પ્રશ્ન પણ પૂછે જળપ્રપાત એટલે શું, અથવા તો જળધોધ કોને કહેવાય? તો જે પાણી, જે ઊંચાઈ ઉપર આવેલા જળાશયો છે એમાંથી એ નીચે તરફ ઘસરણ પામતા હોય છે ત્યારે એટલે કે નદી નક્કર ખડકો કે ઊંચા નીચા ઢોળાવ પરથી નીચે પડે છે તેને આપણે શું કહીએ? જળપ્રપાત. તો અહીંયા જો તમે ઊંચેથી નીચે પડતું દેખાય છે. તો નદી નક્કર ખડકો જે ઊંચા નીચા ઢોળાવ હોય એટલે કે પર્વતીય વિસ્તારો ઉપરથી નીચે તરફ પડે છે એને શું કહેવાય છે આપણે? જળધોધ અથવા તો જળપ્રપાત. તો અહીંયા તમને જો અહીંયા જળધોધ દેખાય. તમે ઘણી વખત પ્રવાસમાં ગયા હોય ત્યારે પણ જોવા મળે, અથવા ટીવીમાં કોઈ સિરિયલો કે એવું આવતું હોય એમાં પણ તમને આવા જળધોધ તમને બતાવવામાં આવતા હોય છે. હવે અહીંયા નદીનું કાર્ય આપણે જોવાનું છે. તો નદીનું કાર્ય, તો નદીના પાણી જમીનનું ઘસાણ થાય છે. તો પહેલું કાર્ય શું છે? ઘસારણ કરવાનું. જ્યારે નદી નક્કર ખડક પર સીધા ટોળા પરથી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે ત્યારે એને જળપ્રપાત કે જળધોધ, એટલે કે જ્યારે નદી નક્કર ખડકો પરથી સીધા ઊંચા નીચા ઢોળાવો પરથી જ્યારે નીચાણવાળી ભૂમિ પર પડે તેને આપણે જળપ્રપાત અથવા જો જળધોધ કહીએ છીએ. હવે વિદ્યાર્થીઓ, જ્યારે નદી ઊંચાઈવાળા વિસ્તારમાંથી નીચાણવાળા એટલે કે મેદાન ક્ષેત્રમાં નદી પ્રવેશ કરે તો તે વળાંકવાળા માર્ગો પર વહેવા લાગે છે. જ્યારે મેદાન પ્રદેશમાં નદી જો નદીનો પ્રવાહ કદી વેગ સીધો નથી હોતો, એ વળાંકવાળા વિસ્તારમાંથી પસાર થતી હોય છે. બરાબર? સીધો હોય તો એનો વેગ વળાંકવાળો થઈ જતો હોય છે. એટલે કે જ્યારે મેદાન પ્રદેશમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના મોટા વળાંકને સર્પાકાર વહન માર્ગ, તમને પ્રશ્ન પણ પૂછાય કે સર્પાકાર વહન માર્ગ કોને કહે છે? તો નદી જ્યારે મેદાન પ્રદેશમાં પ્રવેશ કરે ત્યારે એનો જે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે આ મોટા વળાંકોને સર્પાકાર વહન કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારા અને નિક્ષેપણ શરૂ થાય છે. તો જો શરૂઆતમાં જે નદીઓ વહેતી હોય છે ત્યાં વળાંકવાળો ભાગ લે છે અને એના કારણે શું હોય? આ ધોવાણનો પ્રથમ તબક્કો છે. તો પહેલાં શું હોય કે જે ખડકો વધારે ખડકાળ હોય ત્યાં ધોવાણનું પ્રમાણ ઓછું, પણ ધીમે ધીમે રોજ એની પર પાણીનો પસાર થવાને કારણે ધીમે ધીમે એના ઘસારની પ્રક્રિયા વધુ થાય. તો અહીંયા જુઓ પછીનો તબક્કો જે અહીંથી નદીઓ હોય એને અહીંયા રોજ પહેલાં પ્રથમ તબક્કો આવે ત્યાંથી ઓછું ધોવાણ થયું, પણ એના પર જુઓ તમે તો
તો જેમ જેમ ઊંચાઈવાળા ભાગમાં નીચે પડતું જાય એમ એમ ધોવાણની પ્રક્રિયા વધતી જતી હોય છે. અને આ વધુ જ્યારે નિક્ષેપણ થાય ત્યારે આપણને આ યુ આકારનું એક સરોવર જેવી રચના થતી હોય છે. તો અહીંયા આપણને સર્પાકારો વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જાય છે. એટલે કે આ પહેલાં સર્પાકાર પછી જો વળાંક નજીક આવી ગયા છે. જો એટલે કે લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. એટલે કે જો ઘોડાની નાળ જેવો આકાર, જ્યારે સૌ વધારે ઘસાણ પ્રક્રિયા થતી હોય, વધારે વેગથી પાણી પસાર થતું હોય, ચોમાસું આવે, કોઈ એવી ઋતુઓ હોય ત્યાં જો વધારે વેગથી પાણી વહેતું હોય તો ઘસાણની પ્રક્રિયા સમય વધારે હોય તો આ રીતે ઘોડાની નાળ જેવો આકાર થઈ જાય છે. નદીના જ્યારે આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણની વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે. એટલે કે જ્યારે વધારે નદીમાં પૂર આવે તો પૂર આવવાને કારણે શું થાય કે આ રીતના જે વચ્ચેના ભાગ હોય એ કપાઈ જતા હોય છે. અને પાણી તો આ જે વળાંકો છે એ વધારે નજીક આવી જતા હોય છે અને અમુક ટાઈમે આ કપાઈ જતા હોય છે અને એના કારણે શું નજીક આવી જતા હોય છે, જે આપણને કેવો આકાર ધારણ કરે છે, નાળ આકાર કે વર્તુળ ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે ત્યારે નિક્ષેપણની વળાંક વચ્ચેના ભૂમિભાગો નદીના પ્રવાહમાં કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. એટલે કે શું કરે ભાઈ, નદી એના ઉપર થઈને પસાર થઈ જતી હોય છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી, એટલે અહીંયા શું થઈ જાય પછી પાણી રહી જાય છે, નદી ઉપરના ભાગમાંથી પસાર થઈ જાય છે. તો તેને આપણે નળાકાર સરોવર કહીએ. નળાકાર સરોવર કોને કહેવાય? તો જ્યારે નદીમાં પૂર આવવાને કારણે એના જે ભાગો છે એ અમુક ભાગ તૂટી જતા હોય છે, નદીના પ્રવાહ વહી જતા હોય, એનામાં નીચેનો ભાગ છે રહી જતો હોય છે, એટલે કે ભંગાણવાળો ભાગ રહી જાય છે અને એમાં એ નળાકારવાળા જે ભાગમાં પાણી ભરાય છે અને તેને આપણે નળાકાર સરોવર કહીએ છીએ. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહે. ઘણી વખત એવું જ થતું હોય કે નદી પોતાનો કિનારો હોય તો એની બીજી કિનારાની બહાર પણ, કારણ કે નદીમાં વધારે પાણીનો પ્રવાહ વહેતો હોય તો નદીના કિનારાના બહારના ભાગમાં પણ વહેવા લાગતી હોય છે. પણ એ નજીકના વિસ્તારમાં કાંપ અને અન્ય બધો એના કારણે શું થાય, જે કાંપને બધું ઢસડાઈને આવતું હોય એ નજીકના ભાગમાં એ બધો પંથરાઈ જતો હોય છે. તેને આપણે પૂરના મેદાન, એના કારણે જે મેદાન તૈયાર થાય એને શું કહીએ છીએ? પૂરના મેદાનો. તમને પ્રશ્ન પણ ભાઈ પૂરના મેદાન કોને કહેવાય? તો નદીમાં આવતા પૂર જે પોતાની સાથે જે ઢસડેલા કાંપ જ્યારે નદી કિનારાની બહાર જે વહેવા લાગે છે અને એના કારણે જે આ કાંપ પથરાય છે ને એનાથી જે મેદાનોની રચના થાય છે તેને આપણે શું કહીએ છીએ? પૂરના મેદાનો કહીએ છીએ. તેના સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે જ્યારે નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈઓના અનેક ઢગ રહે. એને કારણે શું થાય, ઘણી વખત નદી કિનારા પર પણ આ કાંપને બધું ઢસડાઈને આવી જતું, એ પ્રવાહ ઘટતા એ કિનારા પર મોટા મોટા ઢગલા થતા હોય છે. બરાબર, તેને આપણે કુદરતી તટબંધ કહીએ. બંધ એટલે આપણે નદી ઉપર જે બાંધતા હોય છે તો આવા ઢગલાઓ જે થાય એના કારણે પાણીનો પ્રવાહમાં ગતિમાં અવરોધાય છે અને કાપ ત્યાં પથરાઈ જતો હોય છે અને નદીનો પ્રવાહ બીજી તરફ જતો, એને આપણે શું એક કુદરતી તટબંધ. અહીંયા જો અહીંયા તમને નળાકાર સરોવરની રચના પણ આપી છે કે આ રીતે જે ઘસાણને કારણે આવો રચના થતી હોય અને પૂર આવે ત્યારે એની જે આ બધા ભાગ છે એ કપાઈ જતા હોય છે અને પાણીનો પ્રવાહ ઉપર થઈને વહી જતો હોય છે અને નીચેના ભાગમાં પાણી રહેતું હોય છે, ત્યારે આવા નળાકાર સરોવરની રચના થતી હોય છે. એમ કે તો એ પૂરના મેદાન અને તટ પર, એટલે કે જ્યારે પૂર આવે છે ત્યારે નદીના જે ભાગ છે આજુબાજુ નદીના કિનારાની બહારની ભાગમાં જે પાણી વહેવા લાગે છે ત્યારે અહીંયા પૂરના મેદાનો તૈયાર થતા હોય છે અને પૂરના પાણીનું મેદાન ઓસરી ગયા પછી એટલે સુકાઈ ગયા પછી એ કાંપ બધો ત્યાં પથરાઈ જતો હોય છે અને આ કાંપ બધો ત્યાં પથરાઈ જતો હોય છે અને આ રીતે કાંપનું સમતલ મેદાન તૈયાર થાય છે જે ખેતી માટે ખૂબ જ અનુકૂળ હોય છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થાય, એટલે કે જ્યારે નદીનો પ્રવાહ વધારે હોય છે પણ જ્યારે સમુદ્રને એ મળતી હોય છે ત્યારે એનો પ્રવાહ ઘટી જતો હોય છે અને તે અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જતું હોય છે, શાખા પ્રશાખાઓમાં વહેંચાય. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે. તે પોતપોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી એને બધાનું શું કરે છે? નિક્ષેપણ કરે, એટલે કે છોડી દે છે પોતાની સાથે જ, કારણ કે પોતાનો પ્રવાહ ઘટી જાય એટલે જે પણ સાથે વસ્તુ લાવ્યા હોય
કાંપ, રેતી, માટી, કાંકરી બધું ત્યાં ત્યાં છોડી દેશે અને એકબીજા પર પથરાતું હોય છે ને આ રીતે આખું કાંપનું મેદાન તૈયાર થતું હોય ને ત્યાં પણ આવા તો આવું ગંગા નદીના મુખ ત્રિકોણ પાસે આવા જે મેદાનો તૈયાર થતા હોય એના પર ડેલ્ટાનું મેદાન પણ કહેવાય છે. ડેલ્ટા તમને પ્રશ્ન પણ પૂછે ડેલ્ટા એટલે શું? તો નદી જ્યાં સમજવા મળે છે અને ત્યારે પોતાની સાથે લાવેલ બધો જ કાપ મેદાનમાં ઠાલવે છે અને આ રીતે તૈયાર થયા મેદાનને શું કહેવાય? ડેલ્ટાના મેદાનો. ખ્યાલ આવ્યો? ડેલ્ટાના મેદાન કોને કહેવાય? તો નદીમાં નદી જ્યારે જ્યાં સમુદ્રને મળે છે ત્યારે પોતાની સાથે લાવેલ બધો જે કાપ છે એ મેદાનમાં ઠાલવી દે છે અને આ રીતે જે મેદાન તૈયાર થાય છે એને શું કહેવાય છે? ડેલ્ટા અથવા મુક્ત ત્રિકોણ પ્રદેશ પણ કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આજનું ગૃહ કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ છે એ મેં તમને જવાબ સાથે મોકલાય જે તમારે નોટમાં તમારે લખવાના છે. તો મુદ્રાવણીય ભૂતક્તી કોને કહેવાય? તો મુદ્રાવણીય ભૂતક્તી એટલે મુદ્રાવરણ અનેક ભૂતક્તિમાં વિભાજિત છે જેને આપણે મુદ્રાવણીય ભૂતક્તી અથવા પ્લેટ કહીએ છીએ. બીજો પ્રશ્ન, આંતરિક બળ એટલે શું? તો પૃથ્વીની સપાટી નીચેના ભાગોમાં જે બળ નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે. એટલે પૃથ્વીની સપાટી નીચેના ભાગમાં જે બળ ઉદ્ભવે છે, નિર્માણ અથવા ઉદ્ભવે છે તેને આપણે આંતરિક બળ કહીએ છીએ. ભૂકંપ એટલે જ્વાળામુખી દ્વારા જે દબાણ છે તેને આપણે આંતરિક બળ પણ એટલે કે ભૂકંપ અને જ્વાળામુખી દ્વારા જે આંતરિક બળ એટલે કે અંદરની અંદર જે બળ ઉદ્ભવે છે એને આપણે આંતરિક બળ દબાણ કહે છે. બાહ્ય બળ કોને કહેવાય? તો જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને આપણે શું કહીએ? બાહ્ય બળ. પેલું આંતરિક બળ એટલે કે પૃથ્વીની અંદર જે બળ ઉદ્ભવે એને આંતરિક બળ કહેવાય અને બાહ્ય બળ એટલે પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય તે બળને આપણે શું કહીએ? બાહ્ય બળ કહીએ. હવે જ્વાળામુખી કોને કહેવાય? તો ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક નીકળે છે તેને આપણે જ્વાળામુખી એટલે કે પૃથ્વીના પેટાળમાંથી જે લાવારસ ભરેલો છે એ લાવારસ પૃથ્વીના પોપડા પર કોઈ એવા ખુલ્લા છિદ્રો હોય છે અને જેમાંથી આ પીગળેલો રસ અચાનક બહાર નીકળે છે તેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. પાંચમો પ્રશ્ન, ભૂકંપ કોને કહેવાય? તો મુદ્રાવણીય ભૂતક્તી એટલે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને આપણે શું કહીએ? ભૂકંપ કહીએ છીએ. એટલે કે પૃથ્વીના ઉપરના પોપડાના હલનચલન થવાની ક્રિયાને આપણે ભૂકંપ કહેતા સામાન્ય રીતે. બરાબર? આ ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવાય? તો ભૂકંપની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય તેને આપણે ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે. મેં તમને આકૃતિ પણ દોરીને સમજાવી હતી. હવે અધિકેન્દ્ર કોને કહેવાય છે? તો ભૂકંપના ઉદ્ગમ કેન્દ્ર નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. કઈ પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી બદલાતી રહે છે? તો ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી બદલાતી રહે છે. ઘસારણ કોને કહેવાય? તો ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. પરિવહન કોને કહે છે? તો પવન, જળ વગેરે ઘસાણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને શું કહેવાય? પરિવહન. 11મો સવાલ, જળપ્રપાત કે જળધોધ કોને કહેવાય? જળપ્રપાત કે જળધોધ કોને કહેવાય? તો નદી નક્કર ખડકો કે જે ઊંચા નીચા ઢોળાવો પરથી નીચે પડે છે તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. હવે સર્પાકાર વહનમાર્ગ કોને કહે છે? તો નદી મેદાનમાં પ્રવેશી અને વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના મોટા વળાંકને સર્પાકાર વહનમાર્ગ કહે છે. 13મો સવાલ, પૂરના મેદાનો કોને કહે છે? તો નદી ક્યારેક કિનારાથી બહાર વહેવા લાગે છે તેથી નજીકના વિસ્તારમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે તેને આપણે પૂરના મેદાનો કહે છે. કુદરતી તટબંધ કોને કહેવાય? કુદરતી તટબંધ કોને કહે છે? તો નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપના માટીના
નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના કેટલાક ઢગ રચાય છે તેને આપણે કુદરતી તટબંધ કહે છે. ડેલ્ટા એટલે શું? તો નદી જ્યાં સમુદ્રમાં મળે છે ત્યારે પોતાની સાથે લાવેલ બધો જ કાપ મેદાનમાં ઠાલવે છે અને આ રીતે તૈયાર થતા મેદાનને ડેલ્ટા કહે છે. તો મુખ ત્રિકોણ પ્રદેશમાં બીજી રીતે પણ પૂછાય, મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય? તો મુખ એટલે મોઢું, એટલે કે નદી જ્યાં સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે પોતાની સાથે લાવેલ બધો જ કાપ ત્યાં પાથરી દે છે ને એ દ્વારા તૈયાર થતા મેદાનને ડેલ્ટાના મેદાન અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે. નદીનો વહન માર્ગો કેવા છે? તો નદીના વહન માર્ગ સર્પાકાર કે વાંકા ચૂકા ઢાળની દિશામાં હોય છે. જુઓ, ક્યારેય નદી સીધી તમને એથી જોઈ છે? ના, એનો વળાંકવાળો હોય તો સર્પાકાર જ હોય છે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સારું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને કંઈ પણ મૂંઝવણ હોય તો પ્રશ્ન રીતે ફોન કરીને પૂછી શકો છો, કોઈ પણ પ્રશ્ન સમજાયો ન હોય તો. વિદ્યાર્થી મિત્રો ચાલો આવજો. વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. દરેક વિષયની જે આપણી ચેનલ છે એને લાઈક પણ કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો.